આવી રીતે ભગવાનની માનસી સેવા શ્રેષ્ઠ બતાવી છે કપિલ ભગવાને પોતાની માતાને કે મનથી બધું ભગવાનને અર્પણ કરો. કોઈ વસ્તુ કદાચ પદાર્થ એને નહીં આપો તો ચાલશે, પણ તમારું મન ભગવાનમાં પરોવાયેલું રહે. અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ને, જો આ કાંઈ કર્યું ન હોય, સત્સંગ કર્યો ન હોય, ભગવાનનું નામ લીધું ન હોય, પરમાત્મા સાથે સંબંધ જોડ્યો ન હોય, તો ઘડપણમાં દુઃખે બહુ આવે હો, બહુ દુઃખ થાય વૃદ્ધાવસ્થાની અંદર. એક શારીરિક દુઃખ હોય, બીજું માનસિક દુઃખ હોય, બીજું પારિવારિક દુઃખ હોય. આ બધા દુઃખ ભેગા થાય. હવે એક બાપાને આવા દુઃખ બધા ભેગા થયા એટલે એણે એક કીર્તન લખી નાખ્યું, પોતાની વ્યથા, પોતાની આપવીતી લખી, આપવીતી. હરિ ઓમ. ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું, ગઢપણ ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું, ગઢપણ જોયું જરી નવ જાય, ગઢપણ જોયું. કપિલ ભગવાન માતા દેવતીને કહે છે કે માં આવી હાલત ઘટપણમાં ન થાય ને એના માટે ગોવિંદ ગાજો, ભગવાનનું ભજન કરજો, સત્સંગ કરજો, નહીતર કેવી હાલત થાય ઘટપણમાં, વૃદ્ધાવસ્થામાં. રોટલા ચવાય નહીં, શીરો રોજ થાય નહીં. હવે તો બધું બનાવી દો સાસુ સસરાને, પુત્ર વધુઓ છે ને. આ ખોટું નથી, ખોટા વખાણ તમને પ્રસન્ન કરવા માટે નથી કરતો, રાજી કરવા માટે. કારણ કે વ્યાસપીઠ ઉપર બેસી અને ભગવાનની આજ્ઞા છે કે કદાચ કોઈની પ્રસન્નતા માટે કે કોઈના વખાણ કરવા માટે વ્યાસપીઠ નથી, સત્ય બોલવા માટે વ્યાસપીઠ છે. અત્યારે તો બધું ખૂબ સારી રીતે માતા પિતાથી વિશેષ સાસુ સસરાઓની સેવા થાય છે. ઘરમાં ઝઘડા થાય, ઘડપણ ઘરમાં ઘડપણ રે ઘડપણ ક્યાંથી આવ્યું, ઘડપણ. નહીતર કેવું થાય ખબર છે, આ પહેલાના જમાનાના બાપાએ લખ્યું છે, એટલે આગળ વાળાનું છે બધાનું, આપણું અત્યારનું કાંઈ નથી. દીકરા બોલાવતા નથી, વહુને હવે ગમતું નથી. દીકરા બોલાવતા નથી, વહુને હવે ગમતું નથી. ક્યારે આ ઘર ખાલી થાય, ઘડપણ ક્યારે. ઘડપણ રે ઘડપણ ક્યાંથી આવ્યું, ઘડપણ. જય હો. બહુ દુઃખદાયી ઘડપણ. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. સંભળાય નહીં તો ઉપાધિ ઓછી. આને દુઃખ ન કહેવાય, સુખ કહેવાય. જેમ થાય જેમ બોલે એમ બોલવા દેવાના. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. આંખે દેખાય નહીં, કાનથી સંભળાય નહીં. ખૂણામાં ખાટલો ઢળાય, ઘડપણ ખૂણામાં. ઘડપણ રે ઘડપણ ક્યાંથી
ક્યાંથી આવ્યું ગઢપણ. અને પછી તો બધી આદિ વ્યાધિ આવે ને કેવી? ઉંબરો ટપાય નહીં, મંદિરે જવાય નહીં. કાં તો કે ગુડા દુખે ગુડા, અત્યારે જ્યાં જાઓ ત્યાં એક જ રાડ, એક જ ફરિયાદ. 40 રોટ પાય નહીં, મંદિરે જવાય નહીં. લાકડી ના ટેકે ચલાય ગઢપણ. લાકડી ગઢપણ રે ગઢપણ, ક્યાંથી આવ્યું ગઢપણ. એવું સમજીને તમે ભજો ભગવાનને. એવું સમજીને તમે ભજો ભગવાનને. એ ઉતારે ભવ પાર ગઢપણ. ઉતારે ગઢપણ રે ગઢપણ, ક્યાંથી આવ્યું ગઢપણ. આમ કપિલ ભગવાને માતા દેવહૂતિને સુંદર ઉપદેશ આપ્યો. માતા દેવહૂતિને ત્યાં કને મુક્તિ મળી. જે સિદ્ધ પદ કહેવાયું એ ત્યારનું સિદ્ધ પદ, એ આજનું સિદ્ધપુર. એટલા માટે આપણે માતૃ શ્રાદ્ધ કરવા સિદ્ધપુર જઈએ, કારણ કે માતા દેવહૂતિને ત્યાં કને મુક્તિ મળી છે. એટલે આપણે માનું શ્રાદ્ધ, માતાનું શ્રાદ્ધ હોય એની કાંઈ આપણે વિધિ કરવાની હોય તો આજે પણ સિદ્ધપુર જઈએ છીએ. અને પિતૃપક્ષની એ ક્રિયા કરવા માટે આપણે ગયાજી જઈએ. ત્યાં કને ગયાસુર રાક્ષસને વરદાન મળેલું છે. ભગવાને ત્યાં વરદાન આપ્યું છે કે આ ગયાજીની ભૂમિ ઉપર સમીના પાંદડા જેટલો, સમી એટલે ખેજડાના કંડીના જે પાંદડા હોય ને એના જેટલો પણ પિંડ ત્યાં કને મૂકવામાં આવે ને તો એના 71 સતકુડોનો ઉદ્ધાર થાય છે. કપિલ ભગવાન ત્યાર પછી ગંગા સાગરના કિનારે ગયા અને આજે પણ ત્યાં કને ભગવાન બિરાજમાન છે. ગંગા સાગર કલકત્તા પાસે છે. સબ તીર્થ 12 સબ તીર્થ 12, ગંગા સાગર 1 બાર. એટલે જીવનની અંદર એક વખત તો એ ગંગા સાગરમાં સ્નાન કરવા માટે જવું જવું અને જવું. અમે જઈ આવ્યા છીએ, તમે પણ ઘણા બધા જઈ આવ્યા હશો ત્યાં કને. તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આવી સુંદર કથા સંભળાવે છે. અને ત્યાર પછી પરીક્ષિત રાજાએ પૂછ્યું કે મારા દેવતાઓ અનસૂયાજીને ત્યાં કને ભિક્ષા માગવા માટે આવ્યા અને અનસૂયાજીએ એમને 6 મહિનાના બાળક બનાવી દીધા. એ કથા તમે મને કહો. એક વખત નારદજી ફરતા ફરતા વૈકુંઠમાં આવ્યા, લક્ષ્મીજીને વાત કરી. લક્ષ્મીજી કહે છે કે તમે બહુ આનંદમાં છો. નારદજી કહે આજે તો હું અનસૂયાના આશ્રમેથી આવું છું, ત્યાં મને પ્રસાદ મળ્યો. જેવા અનસૂયાનું સતીત્વ છે, અનસૂયાની જેવી નામના છે, અને અત્યારે જે અનસૂયાના ભક્તિભાવ ચાલે છે એવા ક્યાંય કોઈના ચાલતા નથી. સ્ત્રીઓને એકબીજા પ્રત્યે ઈર્ષા બહુ થાય. આ એક કુદરતી છે, સ્વાભાવિક છે. એમ સ્વાભાવિક. લક્ષ્મીજીને ઈર્ષા થઈ કે મારા કરતાં અનસૂયા વધે. નારદજી કૈલાસમાં આવ્યા, પાર્વતીજીને વાત કરી. અત્યારે તો અનસૂયાજીનો મહિમા છે. અત્યારે તો જ્યાં જોઈ ત્યાં અનસૂયાજીનું નામ છે. પાર્વતીજીને ઈર્ષા થઈ. પછી સાવિત્રી પાસે આવ્યા, બ્રહ્માણી પાસે. એને વાત કરી. અરે નારદજી ક્યાં ગયા હતા? નારદજી કહે અનસૂયાના આશ્રમે ગયો હતો, પણ ત્યાં તો અનસૂયાના સતીત્વની, અનસૂયાના ભક્તિભાવની, અનસૂયાના પતિના સાચા પતિવ્રતપણાની ચર્ચાઓ. બસ અનસૂયા 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 થાય છે. હવે આ કેમ સહન થાય? 3 દેવીઓ વૈકુંઠમાં ભેગી મળી, ચિત્રકૂટમાં ભેગી મળી અને નક્કી કર્યું
કે આપણા પતિદેવને આપણે અનસૂયાનું સતીત્વ ભંગ કરાવવા માટે મોકલીએ. ત્રણેય દેવીઓ પોતાના પતિને કહ્યું કે અનસૂયાજીનું સતીત્વ ભંગ થાય એવો કંઈક ઉપાય કરો. હવે આ પતિઓ પત્નીઓને આધીન વાત તો રાખવી પડે, એટલે ઘરમાં કંકાસ થાય, અને એ કંકાસ કેટલા દિવસ ચાલે કાંઈ નક્કી નહીં. ત્રણે દેવો અનસૂયાજીના આશ્રમે આવે છે. પદ બહુ મોટું છે, પણ આપણે સમયની મર્યાદામાં. સતી અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણે દેવો મળી કરીને આવ્યા સતીને દ્વાર. આ ત્રણ દેવો સાથે મળીને આવ્યા સતીને દ્વાર. સતીજી અમને ભિક્ષા રે આપો, આપો વારંવાર. સતી અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્રણે દેવો આવ્યા. ભિક્ષાન દેહી કહીને ઉભા રહ્યા. સંન્યાસીનું વેશ, સંન્યાસીનું રૂપ લીધું ભગવાને. બ્રહ્મા વિષ્ણુ મહેશ ભિક્ષાન દેહી કરી અને જ્યાં ઊભા છે અનસૂયાજીને એમ થયું કોઈ સાધુ સંતો ભિક્ષા માટે આવ્યા છે. ભિક્ષાનો થાળ લઈને અનસૂયાજી બહાર આવે. નહીં માં, આવી રીતે નહીં. નિર્વસ્ત્ર થઈને આ ભિક્ષા આપો, ઉઘાડે અંગ. સતી સમજી ગયા આ કોઈ સામાન્ય સાધુ સંતો નહીં. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એક સતી સ્ત્રીને એમ કહે કે તમે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો? ક્યારેય નહીં. એનો અર્થ એમ થાય, એનો અર્થ શું છે કે વાસના રહિત બની આપણી અંદર જેટલા દુર્ગુણ છે એ દુર્ગુણોનો ત્યાગ કરી અને સાધુ સંતોને આપણે ભિક્ષા આપી. વાસના રહિત બનીને ભિક્ષા આપો. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો કોઈ સતી સ્ત્રીને એમ કહે નહીં ઉઘાડે અંગ ભિક્ષા આપો. સમજી ગયા સતી. તરત જ પતિવ્રતા સ્ત્રી છે, જળની અંજલિ છાંટી ત્રણે દેવતાઓને 6 મહિનાના બાળકો બનાવ્યા અને પછી આ પતિવ્રતા સખી ધ્યાન ધરે છે. પતિનું જળ ભરીને અંજલિ છાંટી, જળ ભરીને અંજલિ છાંટી, દેવોને બનાવ્યા બાળ રે. છ મહિનાના બાળકો બનાવી સતી સ્તનપાન કરાવે, દૂધ પીવડાવે છે. ઘણો સમય વીતી ગયો. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા નહીં. આ બાજુ લક્ષ્મીજી, આ બાજુ પાર્વતીજી, બ્રહ્માણી સાવિત્રીજી ચિંતા કરે આ ક્યારના ગયા છે, હજુ આવ્યા નહીં. પાછી ચિત્રકૂટમાં ભેગી થઈ. કાંઈ સમાચાર? તો કે કાંઈ સમાચાર નથી. ત્યાં તો ફરતા ફરતા નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા. નારદજીને ખબર હશે બધી. નારદજીને પૂછ્યું, હા મને ખબર છે, પણ તમે હવે એ કહો કે તમે મોટા કે અનસૂયા? ત્રણે દેવીઓ કહે છે કે અનસૂયા મોટા. હવે સમાચાર તો આપો, અમારા પતિદેવ છે ક્યાં? નારદજી કહે એના માટે મારે સમાધિ લગાવવી પડશે. ક્યાં છે જગ્યા શોધવા માટે મારે સમાધિ લગાવવી પડશે, લોકેશન જોવું પડશે. એના માટે નારદજી સમાધિ લગાવે. ખોટે ખોટી સમાધિ.
નાક બંધ કરી આંખો બંધ કરી અને નારદજી આંખો ખોલીને કીધું કે તમારા પતિ જે